હલો, લાસ્ટ લેક્ચર્સમાં આપણે જોયું હતું કે હાર્ડ ડિસ્ક તમારી પાસે કઈ રીતના કામ કરે છે. હાર્ડ ડિસ્કના અલગ અલગ પાર્ટ પણ જોયા આપણે. એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ પણ જોયા કે હાર્ડ ડિસ્ક જે છે એ તમારી પાસે કઈ રીતના વર્ક કરે છે, એના એડવાન્ટેજીસ કયા છે, ડિસએડવાન્ટેજીસ કયા છે, આખી ડિટેલ્સ જે છે એ આપણે જોઈએ. હવે આપણે જોશું નેક્સ્ટ લેક્ચર્સની અંદર કે તમારી પાસે અલગ અલગ જે ટર્મ છે કોમ્પ્યુટર્સની અંદર એ કેવી રીતના યુઝફુલ થાય છે, કઈ રીતના તમને હેલ્પફુલ થાય છે કે જેનાથી તમારે સારામાં સારું રિઝલ્ટ જોતું હોય તો તમે મેળવી શકો છો. સેકન્ડ કે અલગ અલગ ટર્મ્સ જે છે એ તમને કઈ રીતના હેલ્પફુલ થાય છે, તો કે તમારી પાસે કોમ્પ્યુટર્સ કઈ રીતના કામ કરે છે, એની અંદર શું શું ઇન્ફોર્મેશન તમારી પાસે અવેલેબલ હોય છે કે જે તમને ફ્યુચરની અંદર તમારે કોઈ રિઝલ્ટ જોતું હોય તો રિઝલ્ટ મેળવવા માટે પણ તમને મદદરૂપ થાય છે. તો ફર્સ્ટ ટર્મ છે તમારી પાસે સીક ટાઈમ. તો કે સીક ટાઈમ કેને કહેવામાં આવે છે? તો કે સીક ટાઈમ ઇઝ ધ ટાઈમ ટેકન ફોર હાર્ડ ડિસ્ક કંટ્રોલર ટુ લોકેટ અ સ્પેસિફિક પીસ ઓફ સ્ટોર્ડ ડેટા. કે સીક ટાઈમ જે છે એ શું કરે છે? તો કે હાર્ડ ડિસ્કનો એક એવો ટાઈમ છે કે જે શું કરશે, ટાઈમ ટેકન ફોર અ હાર્ડ ડિસ્ક, કે હાર્ડ ડિસ્ક જે છે એ કેટલો ટાઈમ લે છે, કેના માટે? કંટ્રોલર ટુ લોકેટ અ સ્પેસિફિક પીસ ઓફ સ્ટોર ડેટા. દેટ મીન્સ કે તમે કોઈ તમારો ડેટા તમારી હાર્ડ ડિસ્ક ઉપર સ્ટોર કરેલો છે. સિમ્પલ એક્ઝામ્પલ, કોઈ વિડીયોઝ છે, ફોટોગ્રાફ્સ છે કે બીજી કોઈ પણ ઇન્ફોર્મેશન તમારી હાર્ડ ડિસ્કની અંદર સ્ટોર કરેલી છે. હવે તમે એને ઇન્ફોર્મ કરેલા છે કે ભાઈ મારે આ વિડીયો જે છે એને પ્લે કરવો છે. તો એ વિડીયો પ્લે કરવા માટે એને સ્પેસિફિક ઇન્ફોર્મેશન પાસે જવું પડશે કે ભાઈ આ યુઝર છે એને આ વિડીયો પ્લે કરવો છે. તો એ શું કરશે? કંટ્રોલર ટુ લોકેટ અ સ્પેસિફિક પીસ ઓફ સ્ટોર ડેટા, કે એનું જે કંટ્રોલર છે એને ઇન્ફોર્મ કરશે કે ભાઈ આ વિડીયો જે છે એને પ્લે કરવાનો છે. તો હવે એવા ટાઈમ ઉપર કંટ્રોલર જે છે એ ત્યાં જશે અને વિડીયોઝ જે છે એને ફાઇન્ડ કરશે અને પછી એ વિડીયોને શું કરશે? પ્લે કરશે. તો એટલા માટે શું કહે છે કે કંટ્રોલર જે છે એ તમારી પાસે એ લોકેશન ઉપર ગયા પછી ત્યાંથી તમારા ડેટાને ફાઇન્ડ આઉટ કરે છે, ત્યાંથી તમારા ડેટાને રીડ કરે છે અને એ વચ્ચેનો જે ટાઈમ લે છે એને શું કહેવામાં આવે છે? સીક ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. અધર ડિલે ઇન્ક્લુડ ટ્રાન્સફર ટાઈમ, ડેટા રેટ એન્ડ રોટેશનલ ડિલે. કે બીજા પણ તમારી પાસે ઘણા બધા અલગ અલગ ટાઈપના ડિલેઝ જે છે એ અવેલેબલ છે કે જેમાં શું છે તમારી પાસે ટ્રાન્સફર ટાઈમ મીન્સ કે તમારો ડેટા જે છે એ ડેટા કેટલા ટાઈમની અંદર ટ્રાન્સફર થાય છે. બીજું કે તમારો જે રોટેશનલ ડિલે, લેટેન્સી ડિલે જે કહેવામાં આવે છે, લેટેન્સી ડિલે પણ તમારી પાસે આગળ આવશે કે કઈ રીતના વર્ક કરે છે. તો આ રીતના તમારી પાસે શું થશે કે ભાઈ હાર્ડ ડિસ્ક ઉપર સીક ટાઈમ, દેટ મીન્સ કે હાર્ડ ડિસ્ક પાસેથી તમારી પાસે જે ડેટા છે, ડેટાને એક્સેસ કરવા માટેનો જે ટાઈમ લે છે એને શું કહેવામાં આવે છે? સીક ટાઈમ. When anything is read or written to a disk drive, the read-write head of the disk needs to move to the right position. કે જ્યારે તમે હાર્ડ ડિસ્ક ઉપર કોઈ પણ ઇન્ફોર્મેશન જે છે રાઇટ કરવા જાઓ છો કે રીડ કરવા જાઓ છો ત્યારે એ ટાઈમ ઉપર તમારી પાસે જે હેડ છે જે ડિસ્કનો, એ ડિસ્કનો હેડ જે છે એ શું હોવો જોઈએ? ત્યાં રાઇટ કરવા માટે હોવો જોઈએ. સેકન્ડ, નીડ્સ ટુ મૂવ ટુ ધ રાઇટ પોઝિશન, કે તમારી જે રાઇટ પોઝિશન છે ને ત્યાં જ એને મૂવ કરવાના છે. નહીંતર શું થશે કે તમે કોઈ પણ જગ્યા ઉપર તમારો ડેટા જે છે એને મૂવ કરશો તો તમારે જ્યારે એને એક્સેસ કરવો હશે ત્યારે તમે એને એક્સેસ કરી શકતા નથી. એટલા માટે શું કહે છે કે રાઇટ પોઝિશન જે છે એ તમારી પાસે હોવી જોઈએ. The actual physical position of the read-write head of the disk is called seeking. કે જે એકચ્યુઅલ પોઝિશન છે તમારા ડેટાને રીડ કરવાની અને રાઇટ કરવાની તમારા હેડને, એને શું કહેવામાં આવે છે? રીડ રાઇટ હેડ ઓફ ધ ડિસ્ક ઇઝ કોલ્ડ સીકિંગ. કે જે તમારા ડેટાને રીડ અને રાઇટ કરે છે ફિઝિકલ પોઝિશન, કે જ્યાં એકચ્યુઅલ તમારો ડેટા સ્ટોર થયેલો છે એને શું કહેવામાં આવે છે? સીક ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. The amount of time that it takes the read or write head of the disk to move from one part of the disk to another called a seek time. કે અહીંયા શું કહે છે? સેકન્ડ ટર્મિનોલોજીની અંદર એ પણ રીતના કહી શકાય કે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર તમારો જે ડેટા છે
એને ટ્રાન્સફર કરવા માટે જે ટાઈમ લેવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? સીક ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ એક્ઝામ્પલ કે તમે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર જાઓ છો તો બંનેની વચ્ચેનું જે ટાઈમ ડ્યુરેશન છે, જે ડેસ્ટિનેશન પ્લેસ, સોર્સ ટુ ડેસ્ટિનેશન પ્લેસ જે છે એ બંનેની વચ્ચેનો જે તમારું ડિસ્ટન્સ છે એને શું કહેવામાં આવે છે? સીક ટાઈમ. સિમ્પલ એક્ઝામ્પલ કે તમે એક લોકેશન ઉપર છો અને તમારે બીજા લોકેશન ઉપર જવું છે તો એ બંનેની વચ્ચેનો જે ટાઈમ ડ્યુરેશન છે એ ટાઈમ ડ્યુરેશનને શું કહેવામાં આવે છે? સીક ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. The seek time can differ from a given disk due to the varying distance from the start point to where the read write head has been instructed to go. કે seek time જે છે શું છે? તમારી પાસે ડિફર છે ગિવન ડિસ્ક ડ્યુ ટુ ધ વેરિંગ ડિસ્ટન્સ, કે અલગ અલગ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સના લીધે પણ તમારી પાસે seek time જે છે શું છે? અલગ અલગ છે. સ્ટાર્ટ પોઈન્ટ ટુ વેર ધ રીડ રાઇટ હેડ હેઝ બીન ઇન્સ્ટ્રક્ટેડ ટુ ગો, કે સ્ટાર્ટ પોઈન્ટ શું હશે? તો કે ત્યાંથી તમે ઇન્સ્ટ્રક્શન આપેલી છે રીડ રાઇટ માટેની અને ક્યાં જવાનું છે એ ઇન્સ્ટ્રક્શન પણ તમે આપેલી છે. તો આ રીતના તમારી પાસે જે ડિફર છે એ તમે ડિફરન્સ પણ કેલ્ક્યુલેટ કરી શકો છો કે સીક ટાઈમ અને તમારો જે ટાઈમ છે એકચ્યુઅલ ટાઈમ એની વચ્ચે કેટલો ડિફરન્સ થાય છે. Because of this variable, seek time is generally measured as an average seek time. કે આ મેઝરના લીધે તમે seek time જે છે એને એવરેજ મેઝર seek time તરીકે પણ ઓળખી શકો છો. seek time is also measured in two other ways. કે seek time જે છે એને બીજી અલગ બે રીતના પણ તમારે મેઝર કરવો છે, તમારે કેલ્ક્યુલેટ કરવો છે તો તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. કેવી રીતના? Track to track is the amount of time it takes where read write head to search or seek between adjacent track. કે ટ્રેક ટુ ટ્રેક દેટ મીન્સ કે એક પ્લેસ ઉપરથી બીજા પ્લેસ ઉપર તમારે ટ્રેક કરવું છે કે ક્યાં અત્યારે તમારી પોઝિશન છે, કઈ જગ્યા ઉપર તમારો અત્યારે ડેટા છે, એનો એમાઉન્ટ ઓફ ટાઈમ કે કેટલો ટાઈમ લીધો છે ડિસ્કમાં રીડ કરવા માટે કે રાઇટ કરવા માટે તમારે ટ્રેક કરવો છે. દેટ મીન્સ કે અત્યારે તમે કઈ પોઝિશન ઉપર છો, તમે એ પોઝિશન ઉપર પહોંચશો તો કેટલો ટાઈમ લાગશે. એ બંનેની વચ્ચે એડજસ્ટન્ટ ટ્રેક્સ કે વચ્ચે તમે કોઈ એડજસ્ટમેન્ટ કરેલું છે કે નહીં તમારા ડેટાને સ્ટોર કરવા માટે, તો આ જે ટાઈમ્સ છે એને શું કહેવામાં આવે છે? સીક ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. It is usually measured in milliseconds, which is typically 2 to 4 milliseconds and as low as 1 milliseconds. કે અહીંયા શું કહે છે કે યુઝ્યુઅલી તમારી પાસે મિલીસેકન્ડની અંદર મેઝર કરવામાં આવે છે કે જે તમારી પાસે શું છે 2 to 4 મિલીસેકન્ડ કે 2 થી 4 મિલીસેકન્ડની અંદર તમારો ડેટા જે છે એ ટ્રાન્સફર થાય છે એન્ડ એઝ લો એઝ 1 મિલીસેકન્ડ કે તમારા 1 મિલીસેકન્ડ કરતાં પણ તમે એને ઓછા ટાઈમની અંદર એક્સેસ કરી શકો છો. ફૂલ સ્ટ્રોક ઇઝ ધ એમાઉન્ટ ઓફ ટાઈમ રિક્વાયર્ડ ટુ સીક વોલ ડિસ્ક. કે ફૂલ સ્ટ્રોક કેને કહેવામાં આવે છે? કે આખી ડિસ્ક જે છે એ ડિસ્કની અંદરનો ડેટાને એક્સેસ કરવાનો છે તો એને શું કહેવામાં આવે છે? ફૂલ સ્ટ્રોક તરીકે ઓળખવામાં આવે છે. કે જ્યાં તમારો એકચ્યુઅલ ડેટા જે છે એ ત્યાં સ્ટોર થયેલો છે અને તમે તેને એક્સેસ કરી શકો છો. ફૂલ સ્ટ્રોક ઇઝ મેઝર્ડ ઇન મિલીસેકન્ડ્સ. કે ફૂલ સ્ટ્રોક જે છે એ તમારે મેઝર કરવો છે, તમારે કેલ્ક્યુલેટ કરવો છે તો તમે કેની અંદર કેલ્ક્યુલેટ કરી શકો છો? મિલીસેકન્ડની અંદર. સેકન્ડની અંદર પણ નહીં, પણ સેકન્ડના પાર્ટ ઉપર તમે એને શું કરી શકો છો? મેઝર કરી શકો છો. A seek time below 10 milliseconds is generally considered acceptable for the hard disk. કે તમારી પાસે જે હાર્ડ ડિસ્ક છે એ હાર્ડ ડિસ્ક માટેનો seek time જે 10 મિલીસેકન્ડ કરતાં ઓછો છે તો એ તમારી પાસે શું છે? જનરલી એક્સેપ્ટેબલ છે. કે એ seek time જે છે એને તમારે એક્સેપ્ટ કરવો હોય તો એ ટાઈમને તમે એક્સેપ્ટ કરી શકો છો. રોટેશનલ ડિલે યા તો લેટેન્સી ડિલે. કે રોટેશનલ ડિલે કેને કહેવામાં આવે છે? તો લેટેન્સી ડિલે જે છે એ કેને કહેવામાં આવે છે એની વાત કરીએ તો કે રોટેશનલ ડિલે દેટ મીન્સ કે તમારો જે ડેટા છે એ ડેટાને ઇન્ફોર્મેશન જે રિક્વેસ્ટ આવે છે એ રિક્વેસ્ટથી લઈ અને તમારી હાર્ડ ડ્રાઈવમાંથી મૂવ થાય છે એક લોકેશન ઉપર, તો એ લોકેશન ઉપરની જે ઇન્ફોર્મેશન છે એ મૂવ થાય છે એને કેલ્ક્યુલેટ કરવા માટે તમે કેનો યુઝ કરો છો? રોટેશનલ ડિલે જે છે એનો યુઝ થાય છે. વાત કરીએ આપણે રોટેશનલ ડિલેની, તમારી પાસે કેવી રીતના વર્ક કરે છે અને તમને કેવી રીતના હેલ્પફુલ થાય છે.
A rotational delay is the time between information request. ઇન્ફોર્મેશન રિક્વેસ્ટ દેટ મીન્સ કે તમે કોઈ ઇન્ફોર્મેશન મોકલેલી છે કોમ્પ્યુટરમાંથી તમારા ડેટાને એક્સેસ કરવા માટે તમે શું કર્યું છે, કોઈ રિક્વેસ્ટ મોકલેલી છે, તમે કંઈક ઇન્ફોર્મેશન આપેલી છે કે ભાઈ મારે આવી ઇન્ફોર્મેશન જોઈએ છે. એન્ડ હાઉ લોંગ ઇટ ટેક્સ ધ હાર્ડ ડ્રાઈવ ટુ મૂવ ટુ ધ કરેક્ટ સેક્ટર્સ. કે હવે એમણે શું કર્યું કે કેટલો ટાઈમ લીધો, જે કરેક્ટ સેક્ટર્સ છે, જે કરેક્ટ પોઝિશન છે, એ કરેક્ટ પોઝિશન ઉપર પહોંચવા માટે એમણે કેટલો ટાઈમ લીધેલો છે. એ શું છે તમારી પાસે લેટેન્સી ડીલે. કે તમારી પાસે એક કોઈ ઇન્ફોર્મેશન માટેની રિક્વેસ્ટ આવેલી છે, હવે એ રિક્વેસ્ટને તમે શું કર્યું છે, ટ્રાન્સફર કરી છે એ લોકેશન ઉપર, અને હાર્ડ ડિસ્કમાંથી એ ઇન્ફોર્મેશનને તમારે શું કરવી છે, એક્સેસ કરવી છે. તો આ એક્સેસ કરવા માટેનો તમે જે ટાઈમ લીધેલો છે હાર્ડ ડ્રાઈવમાંથી ને તમારા કરેક્ટ સેક્ટરમાંથી ઇન્ફોર્મેશન ગેટ કરવાની છે અને એને પર્ટિક્યુલર લોકેશન ઉપર પહોંચાડવાની છે. કે જે રિક્વેસ્ટ આવી છે, રિક્વેસ્ટની શું આપવાની છે, રિસ્પોન્સ. તો એને શું કહેવામાં આવે છે, લેટેન્સી ડીલે તરીકે ઓળખવામાં આવે છે. ઇન અધર વર્ડ્સ ઇટ ઇઝ અ ટાઈમ મેઝરમેન્ટ. કે બીજા વર્ડ્સમાં તમારે કેવું હોય તો તમે કહી શકો છો કે શું છે તમારી પાસે ટાઈમ મેઝરમેન્ટ. ઇન મિલી સેકન્ડ હાઉ લોંગ બિફોર અ રોટેટિંગ ડ્રાઈવ કેન ટ્રાન્સફર ડેટા. કે તમારો ડેટા જે છે એ કેટલા ટાઈમની અંદર તમે ટ્રાન્સફર કરેલો છે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર. તો એ શું છે તમારી પાસે લેટેન્સી ડીલે યા તો રોટેશનલ ડીલે તરીકે તમે એને રિપ્રેઝેન્ટ કરી શકો છો. અહીંયા તમારી પાસે એક ડિફરન્સ આવે છે કે ડિફરન્સ બિટવીન સીક ટાઈમ એન્ડ લેટેન્સી ટાઈમ. તો ડિફરન્સ જે છે ઘણી બધી વખત તમારી પાસે યુઝફુલ હોય છે કે ડિફરન્સ ઉપરથીને પણ તમારે ઘણી બધી ઇન્ફોર્મેશન જોતી હોય તો એ તમે ત્યાંથી મેળવી શકો છો ડિફરન્સ ઉપરથીને. તો ડિફરન્સ કયા કયા છે, એ ડિફરન્સની વાત કરીએ કે જેનાથીને શું થાય કે તમારે જે રિઝલ્ટ જોતું હોય ઘણી બધી વખત તમને આના ઉપરથીને પણ ઇન્ફોર્મેશન જે જોઈએ એ પ્રોપર ઇન્ફોર્મેશન તમે ત્યાંથી મેળવી શકો છો. તો આપણે વાત કરીએ સીક ટાઈમ જે છે અને લેટેન્સી ડીલે જે છે એ બંનેની વચ્ચે તમારી પાસે ક્યાં કઈ ટાઈપના પ્રોબ્લેમ્સ છે કે જે તમને હેલ્પફુલ કરે છે તમારું રિઝલ્ટ મેળવવા માટે, એની આપણે વાત કરીએ. તો કે સીક ટાઈમ તમને કઈ રીતના હેલ્પફુલ કરશે. It is the time required by read write head to move from one track to another. કે સીક ટાઈમ જે છે શું કરે છે તો કે એક ટ્રેક ઉપરથી બીજા ટ્રેક ઉપર જવા માટેનો વચ્ચેનો જે ટાઈમ છે એને શું કરે છે, સીક ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. લેટેન્સી ટાઈમ કઈને કહેવામાં આવે છે, ઇટ ઇઝ અ ટાઈમ રિક્વાયર્ડ બાય રીડ ઓર રાઇટ had move from one sector to others. કે અહીંયા પણ તમારી પાસે એ જ વસ્તુ છે કે એક સેક્ટર ઉપરથી બીજા સેક્ટર્સ ઉપર તમારા જે ડેટાને ટ્રાન્સફર કરવા માટેનો જે ટાઈમ લેવામાં આવે છે એને શું કહેવામાં આવે છે, રોટેશનલ યા તો લેટેન્સી ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ ડિસ્ક શેડ્યુલિંગ ઓનલી યુઝ અ સીક ટાઈમ. કે મોસ્ટ ઓફ ધ જે ડિસ્ક શેડ્યુલિંગ જે તમારી પાસે આગળ ઓપરેટિંગ સિસ્ટમ્સ કદાચ આવશે તો એની અંદર આવશે કે મોસ્ટ ઓફ ધ ઓપરેટિંગ સિસ્ટમ છે એ કેનો યુઝ કરે છે, ડિસ્ક શેડ્યુલિંગનો યુઝ કરે છે. જ્યારે રોટેશનલ યા તો લેટેન્સી ડીલે જે છે એ કેનો યુઝ કરે છે એની વાત કરીએ. મોસ્ટ ડિસ્ક શેડ્યુલિંગ ડુ નોટ કન્સિડર રોટેશનલ ફ્રીક્વન્સી બીકોઝ ઇન મોસ્ટ મોડર્ન સિસ્ટમ ધ એકચ્યુઅલ ફિઝિકલ લોકેશન ઓફ બ્લોક્સ ઇઝ નોટ અવેલેબલ. કે અહીંયા શું કહે છે કે અત્યારે જે કોઈ પણ નવી તમારી પાસે જે સિસ્ટમ્સ આવી છે જે ડિસ્ક શેડ્યુલિંગ છે એને કન્સિડર કરતી નથી. શું કામે, એકચ્યુઅલ ફિઝિકલ લોકેશન ઓફ અ બ્લોક ઇઝ નોટ અવેલેબલ. કે તમારો જે એકચ્યુઅલ ફિઝિકલ લોકેશન છે જે બ્લોકનો એ બ્લોકનો ફિઝિકલ લોકેશન અહીંયા અવેલેબલ નથી, એટલા માટે એનો યુઝ કરી શકતા નથી. ઇટ કેન બી reduced if subsequent requests belong to same track or near
કે તમારી પાસે સેમ ટ્રેકમાંથી એવી કોઈ ઇન્ફોર્મેશન આવે છે તો ઇન્ફોર્મેશનને તમે લઈ શકો છો, રિડ્યુસ કરી શકો છો. જ્યારે ઇટ કેન બી રિડ્યુસ ઇફ સબસિક્વન્ટ રિક્વેસ્ટ બિલોંગ ટુ એડજસન્ટ સેન્ટર્સ, કે બીજા કોઈ પણ એડજસન્ટ સેન્ટરમાંથી એની પાસે ઇન્ફોર્મેશન આવે છે લેટેન્સી ડિલે પાસે કે રોટેશનલ ડિલે પાસે, તો એને શું કરે છે? એક્ઝિસ્ટ કરે છે. સીક ટાઈમ કેલ્ક્યુલેટ કરવા માટેનું તમને ઇક્વેશન આપ્યું છે. સીક ટાઈમ ઇઝ ઇક્વલ ટાઈમ ટુ ક્રોસ વન સિલિન્ડર મીન્સ ટ્રેક ઇન્ટુ નંબર ઓફ સિલિન્ડર ટ્રેક ક્રોસ, કે કેટલા સિલિન્ડર ટ્રેક્સમાંથી તમે આવ્યા, ક્રોસ કર્યા, ઇન્ટુ મલ્ટીપ્લાઇડ નંબર ઓફ સિલિન્ડર ટ્રેક ક્રોસ, કે કેટલા નંબર ઓફ સિલિન્ડર ટ્રેક્સ જે છે એ ક્રોસ કરેલા છે, મીન્સ કે આગળ ગયેલા છો, અને પછી એના ઉપરથી શું કરે છે? જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ તમને ડિસ્પ્લે કરશે. રોટેશનલ ડીલે, એંગલ બિટવીન કરંટ પોઝિશન એન્ડ ધ રિક્વાયર્ડ સેક્ટર્સ, કે જે કરંટ પોઝિશન છે અને જે રિક્વાયર્ડ પોઝિશન છે એ બંનેની વચ્ચે તમારી પાસે જે એંગલ છે એ કેટલો છે? ડિવાઈડ બાય રોટેશનલ ફ્રીક્વન્સી, કે કેટલો ટાઈમ તમે એમણે લીધેલો છે એ પણ અહીંયા શું કરવાનું છે? કેલ્ક્યુલેટ કરવાનું છે, કે જેનાથીને શું થાય? જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ તમે અહીંયા મેળવી શકો છો. એક્સેસ ટાઈમ, કે તમારી પર્ટિક્યુલર ડેટાને એક્સેસ કરવા માટે કેટલો ટાઈમ લીધેલો છે. ધ્યાન રાખજો, બધા તમારી પાસે ભેગા થશે. સીક ટાઈમ કેને કહેવામાં આવે છે? સીક ટાઈમ દેટ મીન્સ તમારો ડેટા લેવા માટે કેટલો ટાઈમ લીધો છે. લેટેન્સી ડીલે મીન્સ કે રિક્વેસ્ટ આવ્યા પછી કેટલો ટાઈમ તમારી પાસે લીધેલો છે. એક્સેસ ટાઈમ મીન્સ કે ડેટાને એક્સેસ કરવા માટે કેટલો ટાઈમ જે છે એ લીધેલો છે. આમાં અલગ અલગ ઘણા બધા તમારી પાસે ટાઈમ જે છે એ આવશે, અને એ જ ટાઈમ તમારે શું કરવાના છે? એક્સેસ કરવાના છે. ચેક કરીએ વન બાય વન કેવી રીતના તમારી પાસે અલગ અલગ ટાઈમ્સ જે છે એક્ઝિક્યુટ થાય છે અને તમને હેલ્પફુલ થાય છે. Access time is a total time it takes a computer to request data and then that request to be met. કે અહીંયા શું કહે છે કે એક્સેસ ટાઈમ એટલે તમારી પાસે કોમ્પ્યુટર્સ પાસે ટોટલ ટાઈમ કેટલો લીધેલો છે. ટેક અ કોમ્પ્યુટર ટુ રિક્વેસ્ટ ડેટા, કે કેટલો ટાઈમ લીધેલો છે રિક્વેસ્ટ માટે, ડેટા માટે, એન્ડ ધેન દેટ રિક્વેસ્ટ ટુ બી મેટ, કે ત્યાર પછી તમારી રિક્વેસ્ટ જે છે એ ડેટા સાથે મેટ થયેલી છે, મળેલી છે. A good analogy is the time between your ordering a pizza and it is being delivered. સિમ્પલ, બહુ સરસ એક્ઝામ્પલ આપેલું છે કે ગુડ એનાલોજી, કે એક્સેસ ટાઈમને તમારે સમજવો છે તો ઇઝીલી તમે કઈ રીતના સમજી શકો છો. તો અહીંયા શું કહે છે? ટાઈમ બિટવીન યુ ઓર્ડરિંગ ધ પીઝા, કે તમે એક પીઝાનો ઓર્ડર આપેલો છે કોઈ પણ પીઝાનો, અને એ બની ગયા પછી તમને ડિલિવર થશે, તો એ બંનેની વચ્ચેનો જે ટાઈમ છે, તમે ઓર્ડર આપેલો છે ત્યાંથી લઈ અને જ્યાં સુધી તમારા ટેબલ ઉપર નથી આવતો પીઝા, કે તમારું પાર્સલ પેક નથી થતું, એ બંનેની વચ્ચેનો જે ટાઈમ છે એને શું કહેવામાં આવે છે? એક્સેસ ટાઈમ. સમજે છે આખી વસ્તુ? તો એ જ રીતના અહીંયા કોમ્પ્યુટરની અંદર પણ તમે રિક્વેસ્ટ આપેલી છે, એ રિક્વેસ્ટથી લઈને તમારી પાસે જ્યાં સુધી રિઝલ્ટ ન આવે ત્યાં સુધીનું જે સેકન્ડ, મિલી સેકન્ડની અંદરનું જે પ્રોસેસિંગ થાય છે એને શું કહેવામાં આવે છે? એક્સેસ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. સમજે છે આખી વસ્તુ? સિમ્પલ છે, કોઈ એવું ડિફિકલ્ટ ડેફિનેશન જે છે એ અહીંયા છે નહીં. એક્સેસ ટાઈમ pertains to device such as memory, hard disk, CD-ROM or other mechanism. કે એક્સેસ ડ્રાઈવ જે છે એ તમે કોઈ પણ જગ્યા ઉપર યુઝ કરી શકો છો. મેમરી કાર્ડ છે, હાર્ડ ડિસ્ક છે, CD-ROM છે, કે બીજી કોઈ પણ મિકેનિઝમ માટે પણ તમે એક્સેસ ટાઈમ જે છે એ યુઝ થાય છે. Computer access time is commonly measured in nanosecond and millisecond, and other the lower the time the better. કે કોમ્પ્યુટર એક્સેસ ટાઈમ જે છે કોમનલી મેઝર ઇન નેનોસેકન્ડ અને મિલીસેકન્ડ, કે નેનોસેકન્ડ અને મિલીસેકન્ડની અંદર પણ તમે એને એક્સેસ કરી શકો છો. એન્ડ ધ લોવર ધ ટાઈમ ધ
ધ બેટર, કે જેટલો તમારી પાસે ઓછો ટાઈમ હશે એ તમારી પાસે કેવો ટાઈમ હશે, બેટર ટાઈમ જે છે એ અવેલેબલ હશે. એક્સેસ ટાઈમ પછી શું છે તમારી પાસે, રિસ્પોન્સ ટાઈમ. રિસ્પોન્સ ટાઈમ કેને કહેવામાં આવે છે, તો કે રિસ્પોન્સ ટાઈમ ઇઝ ધ એન્વાયરમેન્ટ ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજી is elapsed between time between inquiry on a system and the response to that inquiry. Simple example, તમે હોટેલની અંદર જાઓ છો, જઈ અને તમે ટેબલ ઉપર બેસો છો. ટેબલ ઉપર બેસી ગયા પછી તમને જે કોઈ પણ મેનુ છે એ મેનુ આપવામાં આવે છે. એ મેનુમાંથી તમે કોઈ પણ ઓર્ડર સિલેક્ટ કરો છો. હવે એ ઓર્ડર તમે સિલેક્ટ કરો છો અને પછી તમે વેઇટરને એ ઓર્ડરની ઇન્ફોર્મેશન આપો છો કે ભાઈ મારા માટે આટલી આટલી પ્રોડક્ટ છે, આટલી આટલી આઇટમ્સ છે, આટલું આટલું ફૂડ્સ જે છે એ લઈ આવવાનું છે. તો તમે જે ઓર્ડર સિલેક્ટ કરો છો, જે ટેબલ ઉપર બેસી ગયા પછી તમારી પાસે મેનુ છે, મેનુમાંથી તમે જે સિલેક્ટ કરો છો અને ઓર્ડર આપો છો, એ બંનેની વચ્ચેનો જે ટાઈમ છે એને શું કહેવામાં આવે છે, રિસ્પોન્સ ટાઈમ. એક્સેસ ટાઈમ ને રિસ્પોન્સ ટાઈમ બંનેમાં જોજો, ઓર્ડર તમે આપ્યો છે, સિલેક્ટ કરો છો અને ઓર્ડર આપો છો, બંનેની વચ્ચેના ટાઈમને શું કહેવામાં આવે છે, રિસ્પોન્સ ટાઈમ. અને પહેલાંમાં શું છે તમારી પાસે, એક્સેસ ટાઈમ, કે કેટલો ટાઈમ એ લોકો લે છે. રિસ્પોન્સ ટાઈમ ઇન ધ એન્વાયરમેન્ટ ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજી ઇઝ ધ elapsed ટાઈમ બિટવીન an inquiry on a system and the response to that inquiries. કે હવે તમારી પાસે ઓર્ડર આપી દીધો છે ને ઓર્ડરની અંદરથી એમ કહેવામાં આવે છે કે ભાઈ આ પ્રોડક્ટ અહીંયા અત્યારે અવેલેબલ નથી, તો એ સુધી તમારી પાસે રિસ્પોન્સ થયો. તો અહીંયા શું કહે છે, રિસ્પોન્સ ટાઈમ ઇઝ ધ એન્વાયરમેન્ટ ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજી ઇઝ elapsed ટાઈમ બિટવીન ઇન્ક્વાયરી ઓન એ સિસ્ટમ, મીન્સ કે સિસ્ટમ સાથે તમે ઇન્ક્વાયરી કરો છો અને પછી તમને સિસ્ટમ્સ જે છે એ રિસ્પોન્સ આપે છે કે ધીસ ઇઝ નોટ અવેલેબલ, કે આ અહીંયા અવેલેબલ નથી. ઘણી વખત તમે ઓર્ડર આપો છો તો ઓર્ડર આપવા ટાઈમ ઉપર તમને કહી દે છે વેઇટર કે આ અત્યારે તમને મળશે નહીં પ્રોડક્ટ. શું કામે, તો કે એનો ટાઈમ નથી અત્યારે, કારણ કે એની કોઈ પણ મટીરિયલ્સ જે છે એ હાજર સ્ટોકમાં નથી. તો એ વસ્તુ જે છે એ શું છે તમારી પાસે, રિસ્પોન્સ ટાઈમ. યુઝ એઝ અ મેઝરમેન્ટ ઓફ સિસ્ટમ પરફોર્મન્સ, રિસ્પોન્સ ટાઈમ મે રિફર ટુ સર્વિસ રિક્વેસ્ટ ઇન એ વેરાયટી ઓફ ટેકનોલોજીસ. કે ઘણા બધા તમારી પાસે સિસ્ટમ્સ જે છે એના મેઝરમેન્ટ પરફોર્મન્સ કરવા છે, તો રિસ્પોન્સ ટાઈમ જે છે એ તમારી સર્વિસ રિક્વેસ્ટ ને વેરાયટી ઓફ ટેકનોલોજીસ, કે જે અલગ અલગ ટાઈપ્સની ઘણી બધી ટેકનોલોજીસ છે એની અંદર તમે યુઝ કરી શકો છો. લો રિસ્પોન્સ ટાઈમ મે બી ક્રિટિકલ ટુ સક્સેસફુલ કોમ્પ્યુટિંગ, કે તમારી પાસે જે સક્સેસફુલ કોમ્પ્યુટિંગ છે એના માટે લો રિસ્પોન્સ ટાઈમ જે છે તમને શું થાય છે, હેલ્પફુલ થાય છે. તો આ જે છે એ શું છે, તો કે અલગ અલગ ટેકનોલોજીસ છે કે જે તમને યુઝફુલ થાય છે અને તમારે જે રીતના રિઝલ્ટ મેળવવું છે એ રિઝલ્ટ તમે અહીંયાથી મેળવી શકો છો. સો ધીસ ઇઝ ધ ડિફરન્ટ ડેફિનેશન ઓફ યોર computer terminologies which can be helpful to you in your futures. Okay, અહીંયા સુધી રાખીએ.